હતો તો અહીંયાથી એરોપ્લેન અહીંયા ઝાડે બહુ નીચું હતું તો હું ઊભો રહ્યો દેખવા તો એરોપ્લેન ત્યાં ઝાડે અથડાયું તો એનું બેલેન્સ બગડી ગયું તો ત્યાં પડ્યું ને એકદમ તો ત્યાં આગ એકદમ આમ ગોળો બન્યો બ્લાસ્ટ થયો તો ગરમ એકદમ રોશની આવી ને તો અહીંયા ઝાડ બાડ બધું હલવા માંડ્યું બ્લોક પછી એકદમ ઉપર ગયો ને તો ત્યાં 4 મને લાશો દેખાઈ એમાં એક લાશમાં ઠીક હતું કે અહીંયાથી કપાઈ ગયું હતું બધું। આ વિડીયો મારે બનાવવો તો ન હતો પરંતુ જે સોશિયલ મીડિયાની અંદર વિજયભાઈ રૂપાણીને લઈને મિત્રો વાત કીધી જે વિડીયો વાયરલ થાય છે ને ખાસ કરીને મિત્રો વાત કરી તો આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું। ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જ્યાં મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર ભાઈ પ્લેન કેરેસની અંદર જે મિત્રો આપણા વિજયભાઈ રૂપાણીને ખોયા છે ને ત્યારબાદ મિત્રો વાત કરી તો જે આપણે બધા જે મિત્રો 290 લોકોને ખોયા છે ને એના માટે મિત્રો વાત કરી તો તમે ભગવાનને પ્રાર્થના કરજો કે તેમના પરિવારના લોકોને દુઃખ સહન કરવાની ભગવાન પ્રાર્થના અથવા શક્તિ આપે। હવે મિત્રો વાત કરી તો થાય છે એવું વિજયભાઈ રૂપાણી ગુજરાતની અંદર ઓલરેડી પહેલાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ગુજરાતની અંદર વિજયભાઈ રૂપાણીનું સૌર એવું નામ છે। હવે મિત્રો વાત કરી તો તેમનું જ અવસાન થયા બાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે નવા વિડીયો વાયરલ થયા છે કે ભાઈ વિજયભાઈ રૂપાણીના ઘરે ધીંગાણા થયા, આવું થયું તેવું થયું, અંતિમ સંસ્કારની અંદર આવું થયું, મોટો ખુલાસો ન થવાનું થયું। શા માટે ભાઈ તમારા વ્યૂઝ માટે મિત્રો વાત કીધો કોકને ભાઈ એમ કીધો બેદરકારી અથવા કોકને મિત્રો ગુમરાહ કરી રહ્યા છો અને મિત્રો વાત કીધો વિજયભાઈ રૂપાણીને બદનામ કરી રહ્યા છો। હવે ઘણા બધા લોકો કહે છે કે તમે કેમ થંબલેન મારી? મેં થંબલેન એ માટે મારી કે તમે બધા લોકો આ વિડીયો જોવો આવો અને મિત્રો તમને બધા લોકોને સાચી માહિતી મળી જાય કે આ લોકો તમને ગુમરાહ કરી રહ્યા છે। ખાસ કરીને મિત્રો વાત કીધો વિડીયો તમારે બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલવું નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ આવા નવા સાસા અને વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમારા સમક્ષ હું લાવવાનો છું। ગુજરાતની અંદર જે 200 ને મિત્રો વાત કીધો 90 લોકોના જીવ ગયા છે જ્યાં મિત્રો વાત કીધો ન થવાની ઘટના ઘટી છે ને હું ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે મિત્રો આવી ઘટના બીજી વાર ગુજરાતની અંદર ન ઘટે। વિડીયોને બંને એટલો શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણી નવા વિડીયો મળીએ।